सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वर्णानाम् अर्थसन्धानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणीविनायकौ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तो 18मो चौथा अध्यायનો 18मो શ્લોક વાંચીશું। कर्मण्यकर्मयः पश्येत् कर्मण्यकर्मयः पश्येत् अकर्मणि च कर्मयः अकर्मणि च कर्मयः सबुद्धिमान् मनुष्येषु सयुक्तः कृत्स्नकर्मकृत् सयुक्तः कृत्स्नकर्मकृत्। ચોથા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ભગવાને ચાતુર્વર્ણ્યની વિસ્તારથી વાત કરી અને પાછું કહ્યું કે હું ચાતુર્વર્ણ્યની રચના મેં કરી છે ગુણ અને કર્મને આધારે, એટલે હું કરતા તો છું પણ એ લોક દૃષ્ટિથી માયાની દૃષ્ટિથી હું કરતા છું, પણ મારી દૃષ્ટિથી પરમાર્થ દૃષ્ટિથી મારા સ્વરૂપની દૃષ્ટિએ મેં આ કશું જ કર્યું નથી। અને એ જ વાતને વિસ્તારથી કહેતું 14મા શ્લોકમાં કે જે મને કર્મ લેપાયમાન થતા નથી કે મને કર્મફળ માટે સ્પૃહા નથી, એટલે કે નમામ કર્મા નિંપંતિ, મને કર્મ લેપાયમાન એટલે થતા નથી કે હું કર્મનો કરતા છું માનતું જ નથી, અને કર્મફળ માટે પણ મને સ્પૃહા ઈચ્છા નથી, કારણ કે હું અક્રિય નિષ્ક્રિય
આત્મા છું, આનંદ સ્વરૂપ છું. અને આવું જે જાણે છે એ પણ મુક્ત થઈ જાય છે. માટે હે અર્જુન, આવું જાણીને તું કર્મ કર. પણ કેવી રીતે? પૂર્વતરમ કૃતમ. પૂર્વેના જે મુમુક્ષુ છે એણે જે રીતે કર્મ કર્યું છે એ રીતે તું પણ કર. ભગવાન આવું શું કરવાની કહેવાની જરૂર છે તમારે? કે પૂર્વતરમ કૃતમ એવું શા માટે કહો છો? તમે કહી દો ને મને. અર્જુન એમ કહે છે કે પ્રભુ મને કહી દો કે તું કર્મ કર, તું કર્મ કરીશ. પણ આ વિશેષણ વાપરવાની શું જરૂર છે કે પૂર્વતરમ કૃતમ? એટલે ભગવાન કહે છે કે એટલા માટે કે કિમ કર્મ કિમ અકર્મ ઇતિ કવયોપ્યત્ર મોહિતા. કર્મ શું છે અને અકર્મ શું છે એના સંદર્ભમાં કવયો, એ જે આ કર્મના સંદર્ભના જ્ઞાતા છે એ પણ મોહિત પામેલા છે. કર્મ કોને કહેવું, અકર્મ કોને કહેવું, એ દરેક વ્યક્તિની અને માહિતે કર્મકાંડને જાણનારા હોય એને પણ આમાં સ્પષ્ટતા નથી. મોહિત થયા છે એટલે કે કર્મને અકર્મનું ખરેખર સ્વરૂપ શું છે એ ખબર નથી. આપણે 3જા અધ્યાયમાં જોયું, ભગવાને કર્મ કેવી રીતે કરવું, કર્મનું રહસ્ય બતાવ્યું કે કર્મ કેવી રીતે કરવું જોઈએ. બરાબર ને? કેવી રીતે કરવાનું? કે કર્મ તો કર, પણ કેવી રીતે કર્મ કર? યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. તું કર્મ કર, પણ કેવી ભાવનાથી કર? યજ્ઞની ભાવનાથી. તારું કર્મ સંકુચિત ભાવનાથી ન હોવું જોઈએ, સ્વાર્થ પ્રેરિત ન હોવું જોઈએ. મને તો ભલે લાભ મળે, પણ સાથે સમષ્ટિને ખ્યાલમાં રાખીને, કોઈને નુકસાન કરીને, કોઈનું હડપ કરી લઈને, મૂલ્યોનો ભોગ આપીને કર્મ નહીં કરતો. યજ્ઞાર્થા વિશાળતાની ભાવનાથી, ઈશ્વર અર્પણની ભાવનાથી તું કર્મ કર. એવું ભગવાને કર્મનું એક રહસ્ય બતાવ્યું. હજી એક કર્મના સંદર્ભમાં, એના સ્વરૂપના સંદર્ભમાં એક બાકી છે. એટલે ભગવાને કહે છે કિમ કર્મ કિમ અકર્મ ઇતિ કવયોપ્યત્ર મોહિતા. કર્મના સંદર્ભમાં આ કવિઓ છે એ પણ એનું સાચા સ્વરૂપને જાણતા નથી. પણ સાચા સ્વરૂપને જાણે કે ન જાણે શું વાંધો છે પ્રભુ? તો કે છે તત્તે કર્મ પ્રવક્ષ્યામી યજ્ઞાત્મા મોક્ષશે અશુભાત. હું તને કર્મ અને અકર્મના સંદર્ભમાં, જેના સંદર્ભમાં કવિ, જે પંડિત છે, કવિ એટલે પંડિત દૂરદર્શી છે, એ પણ સ્પષ્ટ નથી, એ પણ મોહિત થયેલા છે, એના સંદર્ભમાં હવે હું તને કહેવાનું છું. અને એટલા માટે પૂર્વતરમ કીધું. પણ એનાથી શું થશે પ્રભુ? તો કે જેને જાણવાથી તું અશુભમાંથી, સંસારમાંથી, દુઃખમાંથી મુક્ત થશે. અને એટલા માટે ભગવાને આપણે જોયું કે કીધું કે કર્મણપી બોદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણ ગતિ. હે અર્જુન, આ ત્રણેય વસ્તુને ખરા અર્થમાં જાણવી જોઈએ. કર્મ અપી બોદ્ધવ્યમ, કર્મ શું છે એ પણ જાણવું જોઈએ. વિકર્મ એટલે આપણે જોયું હતું એ પ્રમાણે પ્રાયશ્ચિત કર્મ. વિકર્મ એટલે પ્રાયશ્ચિત કર્મ. તમે જો કે કર્મના સંદર્ભમાં પણ સ્પષ્ટતા નથી. જેમ આપણે સામાન્ય દ્રષ્ટાંત દઈએ કે કોઈ વ્યક્તિ, ભાદરવો મહિનો ચાલે છે, કે શું પ્રકારનો ખોરાક હોવો જોઈએ? બરાબર? એટલે કે ભાઈ હવે ભાદરવો મહિનો આવ્યો છે, તમે ખીર બરાબર ખાઓ. અંદર એમાં પાછું કાજુ બદામ ને બધું નાખીને તમારે ખીર ખાવી જ જોઈએ, બહુ સારી રીતે ખાવી જોઈએ. કોણ કહે છે? જેનું પાચન બહુ જ તેજસ્વી છે, પાચન એકદમ સરસ છે, જે ખાય પણ પચી જાય. એ બધાને ખાવાના સંદર્ભમાં શું કહે છે? તમારે બહુ ખાવી જોઈએ. એમાં પાછા બદામ કાજુ ને બધું નાખી, ડ્રાયફ્રૂટ નાખી અને ખીર જ ખાવી જોઈએ. પણ જેનું પાચન નબળું છે એ કહેશે કે ભાઈ સમજીને ખાજો, આ ભાદરવો મહિનો છે, પાચન બરાબર ન થાય માટે સમજીને ખાજો. બરાબર છે? ખરેખર શું છે? ખાવાના સંદર્ભમાં ખરેખર શાસ્ત્ર શું કહે છે?
કે તમે જ્યારે જમવા બેસો ત્યારે એક જ વસ્તુ મહત્ત્વની છે કે તમે જમો ત્યારે તમારું પેટ અન્નથી અડધું, તમે જે જમવાનો અડધો ભાગ જ અન્ન ખાવું જોઈએ. 1/4 ભાગ પાણી માટે, લિક્વિડ, દાળ વગેરે કે પાણી લિક્વિડ માટે રાખો, અને 1/4 ભાગ વાયુ સંચારણથમ એટલે ખાલી રાખો, જેમાં વાયુને સંચરણ કરી શકે, ખાધેલું વાયુ બહાર નીકળી શકે. એટલે અડધો ભાગ જ જમવું જોઈએ, ભૂખનું અડધું જ જમવું જોઈએ. એના ચોથા ભાગનું પાણી માટે, લિક્વિડ માટે રાખવું જોઈએ, આવું કહેવામાં આવે. પણ દરેક પોતાની સમજણ પ્રમાણે ખાવાના સંદર્ભમાં, જેમ અત્યારે વાત કરતા હોય, બધાને તો અમે જ પંડિત છીએ, કેવા છે વિમોહિતાહા. એ રીતે આ કર્મના સંદર્ભમાં, અકર્મના સંદર્ભમાં અને વિકર્મ પ્રાયશ્ચિત કર્મના સંદર્ભમાં, કે ભાઈ પ્રતિષિદ્ધ, પ્રાયશ્ચિત કરતાં પ્રતિષિદ્ધ કર્મ, જે કર્મ ન કરવું જોઈએ, વિકર્મ એટલે પ્રતિષિદ્ધ કર્મ, જે કર્મ તમારે ન કરવું જોઈએ, આ બધું જ ખરેખર જાણવાની જરૂર છે. આના સંદર્ભમાં એક નાનકડો દાખલો વિચાર્યો. વિકર્મ એટલે પ્રતિષિદ્ધ કર્મ, તમારે અમુક કર્મ ન કરવા જોઈએ. કે શું કહે છે શાસ્ત્ર? કે સત્યમ બ્રુયાત, સત્ય જ બોલવું જોઈએ, અસત્યમ ન બ્રુયાત. એ કેવું છે? પ્રતિષિદ્ધ કર્મ છે. ખોટું ન બોલવું, જુગાર ન રમવું વગેરે વગેરે, એ પ્રતિષિદ્ધ કર્મ છે. હવે એક દ્રષ્ટાંત જોઈએ. એક સાહુકાર છે, ખૂબ એણે પોતાની મહેનતથી ખૂબ કમાણી કરી છે, અને કમાણી પૈસા લઈ અને પાછો ઘરે જઈ રહ્યો છે. સામેથી જોયું કે ચોર આવે છે. હવે ચોરને ડાકુથી બચવું તો પડશે જ, તો શું કરું કે છુપાઈ જાઉં તો જ થઈ શકે. એટલે દોડ્યો, પાછળ જોયું કે એક આશ્રમ છે. આશ્રમની પાછળ એક ખાઈ હતી, એટલે એ ખાઈમાં સંતાઈ ગયો. ચોર આવ્યા અને પેલાને, ત્યાંના સાધુને પૂછ્યું, તો એણે શું કર્યું? બોલ્યા નહીં કંઈ, પણ આંખથી એમ પાછળ જોયું. એટલે ઓલા લોકો સમજી ગયા કે ખાઈમાં ગયો લાગે છે, અને એને લૂંટી લીધો, મારી નાખ્યો. હવે આના સંદર્ભમાં કહ્યું છે વિકર્મ. આ કયું કર્મ છે? વિકર્મ છે. પણ એમાં પણ એ સમયે શું કરવું જોઈએ એની અંદર પેલા સાધુ મોહિત થઈ ગયા, એને ખબર ન પડી. ખબર પડી એટલા માટે ભગવાન કહે છે કે કર્મ, વિકર્મ અને અકર્મ એ બધું જાણવું જોઈએ. કારણ કે ગહના કર્મણો ગતિ, આ ગતિ બહુ જ ગહન છે. કર્મના સંદર્ભમાં સમજવું એ અતિ ગહન છે, અને એટલા માટે ભગવાન કહે છે હવે તું ધ્યાન રાખીને સાંભળ. અને હવે 18મો શ્લોક જે આપણે વાંચ્યો, હવે એનો અર્થ જુઓ. તો ભગવાન શું કહે છે? કર્મણી અકર્મ યહ પશ્યેત. યહ એટલે કે જે કોઈ કર્મમાં અકર્મના દર્શન કરે છે, અને અકર્મણી ચ કર્મ યહ, અને જે અકર્મમાં કર્મના દર્શન કરે છે. આમ જોવા જઈએ તો કેવું લાગે? કર્મ એટલે શું? સામાન્ય આપણે કર્મ કોને કહીએ? કે આ દેહ, ઇન્દ્રિયો વગેરેની ચેષ્ટા. જેમ કે ચાલું છું તો ચાલવાને આપણે કર્મ કહીશું, બરાબર? એટલે પગ છે, પગ ઇન્દ્રિય છે, એ ચાલી રહી છે, એટલે કે દેહ અને ઇન્દ્રિયોની ચેષ્ટા, આંખ જોઈ રહી છે, એને આપણે જોવાનું કર્મ કહીએ છીએ, બરાબર? એટલે કર્મ એટલે કે ચેષ્ટા, દેહ અને ઇન્દ્રિયોની ચેષ્ટા એટલે કર્મ. તો અકર્મ એટલે શું? દેહ અને ઇન્દ્રિયની ચેષ્ટાનો અભાવ, રાઈટ? એવું જ થયું ને? તો કર્મ એટલે દેહ અને ઇન્દ્રિયોની ચેષ્ટા, અને અકર્મ એટલે દેહ અને ઇન્દ્રિયોની ચેષ્ટા જે થતી નથી એ અકર્મ. હવે ભગવાન અહીંયા શું કહે છે? જો કર્મણી અકર્મ ય પશ્યેત, જે કર્મમાં અકર્મના દર્શન કરે છે, એટલે કે જ્યાં ચેષ્ટા થઈ રહી છે ત્યાં ભગવાન કહે છે કે ચેષ્ટા થતી નથી. એવું જ થાય ને? અકર્મ એટલે ચેષ્ટાનો અભાવ, એટલે કર્મણી, કર્મ જ્યાં થઈ રહ્યું છે ત્યાં કર્મનો અભાવ, અને એ જ બુદ્ધિમાન છે. એટલે એનો અર્થ થયો કે કોઈ બુદ્ધિમાન વ્યક્તિ છે, જે જ્ઞાની છે, એ
જાણે કે ગાડી આવી રહી છે, સામેથી ગાડી મોટર આવી રહી છે, ગાડી એટલે મોટર આવી રહી છે અને ઓલો કે મોટર નથી આવતી. ચેષ્ટામાં કર્મમાં અકર્મના દર્શન જોવાય. એટલે કે ગાડી આવી રહી છે, તમે ખસી જાઓ પણ ગાડી નથી આવતી કે છે. કારણ કે ભગવાને કીધું કર્મમાં અકર્મના દર્શન જો, એટલે ગાડી આવી રહી છે કે ગાડી નથી આવતી. ભાઈ તમે ખસી જાઓ, સામેથી ગાડી આવે છે, નથી ગાડી આવતી. અને જ્યારે ગાડી ઊભી છે, મોટર ઊભી છે, તો બધે ખસી જાઓ, ગાડી આવે છે, કચરાઈ જશો. શું કહે છે પહેલી વ્યક્તિએ? જ્ઞાની સબુદ્ધિમાન મનુષ્ય શું એમ કહે છે કે ગાડી ઊભી છે અને છતાં એ કહે છે ગાડી આવી રહી છે. કારણ કે અકર્મમાં કર્મના દર્શન કરો, એવું ભગવાન કહે છે. તો આ તો કેવું છે? આવું આપણે જે દ્રષ્ટાંત ગાડીનું લીધું એવો જ અર્થ થયો ને. આ તો એ ગાડી આવી રહી છે અને એ પહેલી વ્યક્તિ કહે છે કે ગાડી આવતી નથી, બસ મોટર સ્થિર છે. અને જ્યારે ગાડી ચાલતી નથી ત્યારે કે ગાડી ચાલી રહી છે. એટલે આ તો વિપરીત દર્શન થયું. કર્મમાં તમે અકર્મના દર્શન કરો ને અકર્મમાં કર્મના દર્શન કરો. એટલે આવું ભગવાન કેમ કહે છે? પહેલાં તો પ્રશ્ન એ થાય ને કે ભગવાન આવું કેમ કહેતા હશે? કારણ કે કર્મણી જેને થોડું આ જો એક વસ્તુ સ્પષ્ટ કરી લઈએ આપણે કે આ શ્લોકના સંદર્ભમાં શંકરાચાર્ય મહારાજે વિસ્તારથી ભાષ્ય લખી અને આ શ્લોકની છણાવટ કરી છે. આપણે ભાષ્ય વાંચવાના નથી, પણ એના આધારે થોડાક અંશ લઈશું, બધું નહીં વાત કરીએ, પણ એના આધારે આપણે અર્થ જોઈએ છે. તો ત્યાં પહેલાં તો એ ચર્ચા કરવામાં આવી કે આ ભગવાન જે કહે છે એ વિપરીત દર્શનની વાત કરે છે. કર્મમાં અકર્મના દર્શન કર અને અકર્મ છે ત્યાં કર્મના દર્શન કર. તો એનો અર્થ બે થાય. સંસ્કૃત પ્રમાણે કર્મણી એટલે કર્મમાં આ સપ્તમી વિભક્તિ થઈ. જેમ આપણે પહેલી, બીજી, ત્રીજી દરેક વિભક્તિનો જુદા જુદા રીતના વપરાય છે. પહેલી વિભક્તિ કર્તાના, બીજું કર્મ, એ રીતે સપ્તમી વિભક્તિ છે એ બે અર્થમાં અહીંયા વાપરવામાં આવી છે. તો આમાંથી કઈ લેવાની? બે અર્થમાં સપ્તમી વિભક્તિ વાપરી શકાય. ચાલો એમ લઈએ. બે અર્થમાં સપ્તમી વિભક્તિ વાપરી શકાય. એક છે વિષય સપ્તમી, વિષયના સંદર્ભમાં સાતમી વિભક્તિ. વિષય સપ્તમી એટલે વિષયના સંદર્ભમાં સાતમી વિભક્તિ. એટલે શું કે કર્મના વિષય, કર્મનો જે વિષય છે એમાં તું અકર્મના દર્શન કર અને અકર્મમાં છે એ તું કર્મના દર્શન કર. આ કેવું છે? વિપરીત જ લાગે છે, પણ એક વસ્તુ સમજવાની જરૂર છે કે આપણી દ્રષ્ટિએ વિપરીત લાગે છે, પણ એ વિપરીત છે એટલે સાચું છે એવું કહી શકાય નહીં. કેમ? પણ બધા કહે છે ને કે ચેષ્ટા થાય એને કર્મ કહેવાય, ચેષ્ટાનો અભાવ એને અકર્મ કહેવાય. તો આ તો સ્પષ્ટ છે અને એ પ્રમાણે આપણે અર્થઘટન કરીએ તો કર્મમાં અકર્મના દર્શન એટલે જે કર્મ ચાલુ છે ત્યાં એ કર્મ કરતો નથી એ જો. પણ આ તો કેવું છે કે બધામાં લોકો માને એટલે સત્ય હોય એવો નિયમ નથી. કેવી રીતે? બધા માને છે કે સૂર્યોદય થયો, સૂર્યાસ્ત થયો, પણ વિજ્ઞાન શું કહે છે કે સૂર્યનો ઉદય પણ નથી અને અસ્ત પણ નથી. કેમ? વિજ્ઞાન કહે છે સત્ય છે ને, કારણ કે પૃથ્વીની ગતિને લીધે સૂર્ય ઉગતો ને આથમતો જણાય છે, પણ સત્ય એ નથી. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે બધા માનતા હોય એટલે સત્ય બની શકતું નથી. એટલે એક અર્થ એ થયો કે કર્મમાં જે કર્મ ચાલી રહ્યું છે એમાં તું અકર્મના દર્શન કર અને અકર્મ છે ત્યાં કર્મના દર્શન કર. એ તો બરાબર વસ્તુ નથી. એટલે હવે આપણે અધિષ્ઠાન સપ્તમી એટલે કે અધિષ્ઠાન એટલે શું કે જેમ કે આ ટેબલ ઉપર પુસ્તક છે, વાટકાની અંદર બોર રાખેલા છે, કુંડે બદરાણી એવા કોડિયું છે, આપણે ઘડો નાનકડો કુંજો છે એમાં બોર રાખ્યા છે, દ્રાક્ષ રાખી છે. એટલે શું થયું કે એક આપણે શું કહેવાય એક આધાર,
આ ટેબલ આધાર છે અને પુસ્તક એના પર રહેલું છે. એને કહેવાય સંસ્કૃતમાં આધેય. એક આધાર છે અને બીજું આધેય છે. પેલું કુંડ છે, પેલું વાટકો છે એ આધાર છે અને એમાં બોર છે એ શું છે? આધેય. એટલે એ વાતમાં ભગવાને અહીંયા વાત કરી છે. એટલે શું? કર્મ એ પાત્ર છે અને અકર્મ એમાં બોર છે. એટલે કે કર્મ આધેય છે અને કર્મ આધાર છે અને અકર્મ આધેય બન્યું. અત્યારે પહેલી લીટીમાં કર્મમાં અકર્મના દર્શન જો. એટલે કર્મ એટલે પ્રવૃત્તિ એટલે ભાવ અને અકર્મ એટલે જે અભાવ. અકર્મ એટલે અભાવ થયો ને, કર્મનો અભાવ એટલે અકર્મ. બરોબર છે? એટલે કર્મ જ્યાં ભાવ છે ત્યાં અભાવના દર્શન કર. પછી અકર્મમાં કર્મના દર્શન કરે. એટલે અભાવ છે ત્યાં ભાવના દર્શન કર. સમજણ પડે છે? થોડુંક અઘરું લાગે એવું લાગે, પણ વિચારો કે પ્રકાશ છે ત્યાં તું અંધકારના દર્શન કર. ભાવ છે ત્યાં તું અભાવના દર્શન કર. જ્યાં અભાવ છે ત્યાં તું ભાવના દર્શન કર. એટલે પ્રકાશ છે ત્યાં તું અંધકારના દર્શન કર. અંધકાર છે ત્યાં તું પ્રકાશના દર્શન કર. એટલે આ વિપરીત દર્શન થયું ને. અને આવું ભગવાન શા માટે કહે? આવું કહીને ભગવાનને શું મેળવવાનું છે? એટલે અહીંયા આ ચર્ચા અહીંયા પહેલાં સ્થાપિત થઈ કે ભગવાન જે કહે છે એ આવું વિપરીત કહેતા નથી. મહત્વની વસ્તુ એ છે. કેમ? કારણ કે જો આવું કહી અને ભગવાન આગળ શું કહે છે? મોક્ષ સે અશુભાત. તું આ જ્ઞાન પ્રાપ્ત કરીને આ તારે જાણવું જોઈએ. બોદ્ધવ્યમ કર્મણ બોદ્ધવ્યમ વિકર્મણપી બોદ્ધવ્યમ. આ બધું જ તારે જાણવું જોઈએ અને જાણીશ તો તું શોકમાંથી અશુભમાંથી મુક્તિ થઈશ. તો આવું વિપરીત દર્શન જાણવાથી શું અશુભમાંથી મુક્ત થવાય? આ જાણવામાં શું ફેર પડવાનું હતું? જે અભાવ છે ત્યાં ભાવના દર્શન કેમ થાય? જ્યાં ભાવ છે ત્યાં અભાવના દર્શન કેમ થાય? અને એ જાણવાથી કોઈ અશુભમાંથી મુક્તિ થાય? હા, જો કોઈ એમ કે તમે જ્યાં એક વ્યક્તિ છે દરિયા કિનારે જઈ રહી છે અને દૂરથી એને ચાંદી દેખાણી અને ચાંદી લઈને એ ખીચામાં મૂકી દીધી અને ઘરે આવ્યા પછી જોયું કે આ ચાંદી નથી, આ તો છીપલું છે અને એ એકદમ નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો. એટલે કોઈ જ્ઞાની છે એનો મિત્ર એને કહે છે કે તું જ્યાં ચાંદી જોતો હતો, તું જેમાં ચાંદી જોતું ત્યાં તું છીપલાના દર્શન કર. યપ પશ્યતિ સ્વપશ્યતિ. ખરેખર જ્યાં ચાંદી છે ત્યાં છીપલાના જે દર્શન કરે, છીપના દર્શન કરે છે એ જ ખરેખર જ્ઞાની છે. યપ પશ્યતિ સપશ્યતિ. એ જ ખરેખર જોવે છે. જો એ જોવે બોલો ચાંદી માનીને પહેલાં એ ખીચા મૂકી અને નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો. અરે મેં ચાંદી ગુમાવી, આ શું થયું? છીપલું બની ગયું, ચાંદી છીપલી બની ગઈ, એવું કદાચ થયું અને મનમાં આવ્યો વિચાર આવી અને નિરાશ હતાશ થઈ ગયો. ત્યારે પેલા કહે છે યપ પશ્યતિ પશ્યતિ. જો તું આવું જોઈશ તો તને આ દુઃખમાંથી મુક્ત થઈશ. તો આપણે સમજી શકીએ, કારણ કે ભગવાન જ્યારે અકર્મના અને અકર્મમાં કર્મમાં દર્શન કરવાનું કહે છે અને પાછા કહે છે મોક્ષ છે અશુભાત. તો અશુભમાંથી દુઃખમાંથી મુક્ત થઈશ. જેમ પેલી વ્યક્તિ જો આ રીતે જોવે તો દુઃખમાંથી મુક્ત થાય. કેમ? ચાંદી માની હતી અને છીપલી નીકળી. પણ હવે જો ખરેખર છીપલી રીતે જોવે તો દુઃખમાંથી મુક્ત થાય. એવી રીતે જ્યારે ભગવાન કહે છે કે તારા જાણવું જોઈએ અને એનાથી તું દુઃખમાંથી મુક્ત થઈશ. એટલે પહેલું કારણ એ થયું કે જે ભગવાન કહે છે એ વિપરીત દર્શન નથી. આ ખોટું જોવાનું કહેતા નથી. વિપરીત દર્શન નથી એટલે કે ભગવાન આવું ખોટું જોવાનું નથી કહેતા, બસ તું આવું ભાવ કર કે જ્યાં કર્મ ચાલી રહ્યું છે તે તું અકર્મના દર્શન કર. કર્મના આપણે અકર્મ એટલે કર્મની ચેષ્ટાનો અભાવના દર્શન કર. એટલે આવું ખોટું તો ભગવાન કહેતા નથી. બીજું કારણ, આ શ્લોકમાં ભગવાન શું કહે છે? સબુદ્ધિમાન મનુષ્યેષુ. જે કર્મમાં અકર્મના દર્શન કરે છે અને અકર્મમાં કર્મના, એ બુદ્ધિમાન છે. એ ખરેખર બુદ્ધિમાન છે. એણે જ એની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. અને પાછું કહે છે સયુક્ત, એ યોગી છે.
જે યોગી મનનો નિરોધ કરીને શાંતિથી બેસી જાય એવો યોગી છે, અને સકૃષ્ણ કર્મકૃત, એણે જ ખરેખર બધા જ કર્મ કરી ચૂક્યો છે, એટલે કંઈ કૃત્ય છે. તો આવા વખાણ તો ન જ કરે. ખ્યાલ આવ્યો? એટલે ભગવાન કહે છે એ કંઈક જુદું કહી રહ્યા છે. ભગવાન કંઈક જુદું કહી રહ્યા છે. શું કહે છે? કે ભગવાન કહે છે કે તું જે જોઈ રહ્યો છે એ ખરેખર સત્ય નથી. જેમ આપણે પણ ઘણી વખત ભૂલ કરતા હોય છે. અહીંયા શંકરાચાર્ય મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું છે. જેમ કે જેવી રીતે આપણે હોડીમાં બેઠા છીએ, અને હોડી ચાલી રહી છે ત્યારે નદીના કિનારે વૃક્ષો છે. કેવા છે? તો સ્થિર છે ને. હોડીમાં આપણે બેઠા છીએ, ગંગા નૌકા વિહાર કરી રહ્યા છીએ, ગંગાજીમાં પસાર થઈ રહ્યા છીએ, અને કિનારા ઉપરના વૃક્ષો છે આપણે કેવા લાગે છે? વિરુદ્ધ દિશામાં ગતિ કરતા લાગે છે કે નહીં? આપણે ગતિ ક્યાં છે? હોડીમાં. પણ હોડીમાં ગતિ નથી લાગતી, ગતિ ક્યાં લાગે છે? પેલા વૃક્ષોમાં. વૃક્ષો જઈ રહ્યા છે. એવું બને છે? તો કે હા, અનુભવ છે આપણે બધાનો. હવે એ વસ્તુ આપણને આમાં સમજાવશે, પણ પહેલાં તો દ્રષ્ટાંત સમજી લઈએ. એ રીતે ખૂબ દૂર એ કહે છે ને, દૂર એ શું? ચક્ષુષી, જે દૂર નક્ષત્રો, ગ્રહો, તારાઓ ખૂબ દૂર છે આપણાથી, અનેક ઘણા દૂર છે. એ કેવા લાગે છે? સ્થિર લાગે છે. ખરેખર ગ્રહો, તારાઓ ને બધું છે બધા ચલાયમાન છે, તો પણ છતાં આપણને સ્થિર જણાય છે. ચલાયમાન હોવા છતાં પણ સ્થિર લાગે છે, અને પેલા વૃક્ષો સ્થિર હોવા છતાં પણ ગતિમાન લાગે છે. આવું આપણે વ્યવહારમાં પણ અનુભવીએ છીએ. તો હવે આપણે કર્મના સંદર્ભમાં આવીએ. સામાન્ય રીતે આપણે કર્મ એટલે ઇન્દ્રિયોની ચેષ્ટા, બરાબર છે. પણ એ ચેષ્ટા પાછળ કર્તૃત્વ છે? તો કે હા, હું કર્મ કરું છું. ખ્યાલ આવ્યો? હવે સમજાય છે? કર્મ એટલે ઇન્દ્રિયોની ચેષ્ટા. ચાલવાનું કર્મ હું કરું છું ત્યારે શું છે? હું ચાલી રહ્યો છું. એટલે કર્મ થઈ રહ્યું છે, પણ એની પાછળ ભાવ શું છે? હું કર્મનો કરતા છું. એટલે કર્મ એટલે એની પાછળ ભાવ શું છે? હું કર્મનો કરતા છું. પણ શાસ્ત્ર શું કહે છે? હું તો અકર્તા છું. ખ્યાલ આવ્યો? હું અકર્તા છું. એટલે ભગવાન જ્યારે કહે છે કર્મણી અકર્મય પશ્ચેત, એટલે કે જે કર્મ થયું છે ત્યારે એમાં અકર્મના, એટલે કે અકર્મ આત્માના દર્શન કર. તું માને છે કે હું કર્મ કરી રહ્યો છું, પણ તું આત્મા છે અને આત્મા કરતા નથી. એ અકર્તા જ છે, હંમેશા એ અકર્તા જ છે. એટલે જ્યારે કર્મ ચાલી રહ્યું છે ત્યારે તું અકર્તા આત્માના દર્શન કર. બહુ મોટી વસ્તુ છે. કારણ કે આપણે તો કંઈ પણ ક્રિયા થતી હોય એટલે હું કરનાર, હું કરું છું, પણ હું તો અકર્તા છે, એના દર્શન કર. ખ્યાલ આવ્યો? હવે બહુ સુંદર છે ને. ભગવાન કહે છે કે તું અકર્મના દર્શન કર. હવે આગળ અકર્મમાં કર્મના દર્શન કર. એ વળી શું? એટલે કે જ્યાં ક્રિયાનો અભાવ છે, બહારથી ક્રિયાનો અભાવ છે. જેમ કે આપણે ખૂબ કંઈ પ્રસંગ હોય અને આપણે ખૂબ બધું કામ કર્યું હોય અને પછી થાકી જઈએ, હાસ હવે તો કંઈ કરવું નથી ને શાંતિથી બેસી જઈએ, એટલે શું લાગે કે આ કર્મ કરતો નથી. પણ ખરેખર એવું નથી. કેમ? કે શાંતિથી બેઠો છે, પણ ત્યારે જ અચાનક યાદ આવે કે હજી ઓલું કર્મ બાકી છે. જો અહીંયા બેઠા બેઠા ઝાડ દેખાય છે અને કાઢવા જોઈએ, એટલે મન તો થાય છે ઊભું થઈ જાઉં, પણ કે હવે શાંતિથી બેસી જા ભાઈ. એટલે બેઠે અકર્મ એટલે ચેષ્ટા કરતો નથી. એનાથી પણ વધારે સરસ દ્રષ્ટાંત આપીએ કે દાખલા તરીકે હું આજે મૌન રાખીશ, હું આજે અન્ન ખાઈશ નહીં. એકાદશી છે, અન્ન ખાવાની તો બહુ જ ઈચ્છા થાય છે, પણ શું કરવું પડે છે? મનને રોકવું પડે છે. બરાબર છે? મૌન બોલવાની બહુ ઈચ્છા થાય છે. તમે જો ઘણા લોકો એટલું બધું બોલતા હોય અને એને કહી કે તું 1 કલાક તું ન બોલે તો તને 100 રૂપિયા મળશે. શું થાય? 5 મિનિટ પછી એનાથી રહેવાય નહીં, એ બોલી જ નાખે. કેમ? કારણ કે
એ કર્મ ન બોલવાનું કર્મ કરવા માટે, ન ખાવાનું કર્મ કરવા માટે અંદરથી શું છે? કર્તૃત્વ છે કે મારે આ કર્મ કરવાનું નથી. બહારથી અકર્મ લાગે છે, તૂષ્ણી ભાવ લાગે છે, પણ અંદરથી તો કર્મ ચાલી જ રહ્યું છે, કારણ કે પોતાની જાતને રોકવાનું. બીજું એક દ્રષ્ટાંત આપીએ કે જેમ કે ગાડી ચાલી રહી છે, બરાબર, ઢાળ આવ્યો અને એકદમ બ્રેક મારી એટલે ગાડી અટકી ગઈ. પણ એ બ્રેક રૂપી કર્મ છે કે નહીં? જો તમે બ્રેક લઈ લો તો ભાગી જાય. એટલે બહારથી અકર્મ લાગે છે, ઇન્દ્રિયની ચેષ્ટા નથી થતી એવું લાગે છે, પણ અંદરથી અહંકાર એ કર્મ કરી રહ્યો છે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે અકર્મ લાગે છે ત્યારે ત્યાં કર્મના દર્શન કર, એટલે કે અહંકાર એ કર્મ કરી રહ્યો છે. અને જ્યારે તું એમ કહે છે કે હું કર્મ કરું છું, ત્યારે અકર્તા આત્માના દર્શન કર. કેટલું સુંદર છે આ! ખ્યાલ આવ્યો? કે જ્યાં કર્મ છે ત્યાં કર્મમાં અકર્મના દર્શન કર. એટલે કર્મ છે ત્યાં અકર્તા આત્મા છે એ જો, અને તને અકર્તા લાગે છે કે હું કંઈ કર્મ કરતો નથી, ત્યારે અહંકાર એક ન કરવાનું કર્મ કરી રહ્યું છે. જ્યારે તું આવું જાણીશ ત્યારે જ ખરેખર તું બુદ્ધિમાન છે. બરાબર? પણ અહીંયા એક બીજી વાત થઈ કે ભગવાન આવું તો પહેલાંય કરી ગયા છે, તો આવું બીજા શબ્દોમાં આના વાત કેમ કરે છે? તો કહે છે કે આ ફરીને ફરી કેવું? તમે વારંવાર એકને એક વસ્તુ કહો તો એ તો દોષ કહેવાય. આપણે ઘણી વખત આ વાત કરી ચૂક્યા છીએ કે તમે એક વ્યક્તિને કોઈ કામ સોંપો અને પછી તમે વારંવાર કે તું આ કરજે, હો તું આ કરજે, તો પેલી વ્યક્તિને ખોટું લાગે, કારણ કે પુનર્યુક્તિ દોષ છે. તો અહીંયા ભગવાન વારંવાર આ વસ્તુ કેમ કહે છે? તો કહે છે કે મોહ મુહ્યમાન લોક, વ્યક્તિ આત્માના સંદર્ભમાં એટલો બધો મોહિત થયેલો છે કે ખરેખર આત્મા અકર્તા હોવા છતાં, આગળ ભગવાને કહ્યું ન હન્યતે હન્યમાને શરીરે, આત્મા કોઈનું હનન પણ કરતો નથી કે એને કોઈ હણતો નથી. આવી તો ઘણી બધી વાત ભગવાને આગળ કહી. અવ્યક્તોયમ ચિંત્યોયમ અવિકાર્યો યમ ઉચ્યતે, બીજા અધ્યાયમાં આત્માના સંદર્ભમાં કહ્યું, છતાં ભગવાન અહીંયા ફરીવાર કેમ કે છે ન જાયતે મ્રિયતે, બધી વાત કરી. તો કે એટલા માટે કે આત્મા કેવો છે? દુર્વિજ્ઞેય. વારંવાર કહેવા છતાં પણ આત્મા હું અકર્તા છું એ સ્પષ્ટ થતું નથી. થોડીક વાર સમજાઈ જાય, પાછી ટેવ પડી જાય છે અને પાછા હું મારી જાતને કરતા માની લઉં છું. એટલા માટે આત્મા દુર્વિજ્ઞેય હોવાના કારણે ભગવાન વારંવાર જુદા જુદા રીતે પ્રસંગ ઉત્પન્ન ઊભો થાય એટલે તરત જ ભગવાન આ વસ્તુ વાત કરી કે તારે કર્મ કરવું જોઈએ, તરત કર્મ કરવું જોઈએ એવું કહ્યું. એટલે કર્મ શું છે, એનું સ્વરૂપ શું છે? કે ખરેખર કર્મનું સ્વરૂપ અને કર્મ જે ચેષ્ટા છે એમાં ખરેખર અકર્તા આત્મા રહેલો છે. એટલે આમ ભગવાન વારંવાર કહેવાની પાછળ એક જ વસ્તુ છે કે મેં અત્યારે કેવું કહે ને, જે કર્મનો આશ્રય, કર્મ જ્યાં થઈ રહ્યા છે એ અકર્તા આત્મા છે, પણ એના ઉપર દેહ વગેરેનો આરોપ કરી અને દેહ ઇન્દ્રિયોમાં થતા કર્મને આત્મા કર્મ કરી રહ્યા છે એવો અધ્યારોપ કરેલો જ છે. જન્મ્યા ત્યારથી આપણે કંઈક પ્રયત્ન નથી કર્યો અધ્યારોપ કરવાનો, અજ્ઞાન લઈને જ જન્મ્યા છીએ એટલે અધ્યારોપ થયેલો જ છે. હું કરતા મારી જાતને માનું જ છું. એટલા માટે ભગવાન એનો અધ્યારોપ છે, એનો જે ઓલરેડી અધ્યારોપ થઈ રહ્યો છે એનો અપવાદ કરે છે આ રીતે કે તું કર્મમાં અકર્મના દર્શન કર અને અકર્મમાં કર્મના દર્શન કર. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે આમાં શંકરાચાર્ય મારે વિસ્તારથી વાત કરી છે, તો થોડીક નાનકડી વાત કરીએ કે આ શ્લોકમાં એક એવો પણ વિસ્તારથી વાત કરી છે કે ભગવાને કર્મમાં અકર્મના દર્શન કરે. એટલે કે શાસ્ત્ર કહે છે કે મનુષ્યએ હંમેશા નિત્ય નૈમિત્તિક કર્મ તો કરવા જ જોઈએ. માણસે હંમેશા કર્મ છોડવા જોઈએ નહીં. યાવત જીવે આપણે અગ્નિહોત્રને જુયાત, જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી ભગવાનની પૂજા પાઠ પ્રસંગોચિત બધું જ કરવું જોઈએ. એનું કોઈ ફળ નથી. અને જો તું કર્મ એ નહીં કરે, નિત્ય નિમિત્ત કર્મ નહીં કરે, તો તને પ્રત્યવાય દોષ લાગશે, તને પાપ લાગશે. એ
આ પ્રકારની સમજણ, એટલે આવું નવું જ્ઞાન છે, આત્મા અકર્તા છે એવું સ્વીકારવા તૈયાર નથી. એવા કેટલાક લોકો આવું માને છે. હું તો તમને ખાલી આ શું ચાલે છે એની વાત કરું છું. અને આવું કદાચ આપણે પણ અંદરથી માનતા હોઈએ તો વિચાર સમજીને આમાંથી બહાર નીકળવાની જરૂર છે. એ લોકો શું કહે છે કે નિત્ય નૈમિત્તિક કર્મ છે, કર્મમાં અકર્મના દર્શન કર. એટલે કે નિત્ય નૈમિત્તિક કર્મ ખરેખર કેવું છે? અકર્મ છે, એટલે કે કર્મનું ફળ આપતું નથી. અકર્મ એટલે કર્મનું ફળ આપતું નથી. તું એ રીતે જો, નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જ જોઈએ, એ કર્મનું ફળ આપતું નથી. અને અકર્મમાં કર્મના દર્શન કરે, એટલે જે તું નિત્ય નૈમિત્તિક કર્મ કરતો નથી એમાં કર્મના દર્શન એટલા માટે કે તું નિત્ય નૈમિત્તિક કર્મ ન કરે તો તને પાપ લાગે, તું નરકમાં જઈશ. તું ભગવાનનું નામ નહીં લે તો તું નરકમાં જઈશ, આવું એ લોકો માને છે. એટલે એના સંદર્ભમાં થોડીક વાત કરીએ કે આવું જો દર્શન કરવાથી કોઈ માણસ મોક્ષ છે અશુભા સંસારમાંથી ક્યારેય મુક્ત થાય નહીં. અને મહત્ત્વની વસ્તુ એ છે કે કર્મ નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ નથી એવું બને જ નહીં. કોઈ પણ તમે કર્મ કરો તે કર્મનું ફળ મળે જ મળે. અને તમે જે કર્મ કરતા જ નથી, તમે કોઈ કર્મ કરતા જ નથી તેનું ફળ કેવી રીતે મળે? અહીંયા શું કહે છે કે નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ નથી, માટે તમે નિત્ય નૈમિત્તિક કર્મ છે એમાં અકર્મના દર્શન, એટલે કર્મફળનો અભાવના દર્શન કરો. અને તમે કર્મ નથી કરતા માટે તમે નરકમાં જશો. માટે અકર્મ એટલે તમે નિત્ય નૈમિત્તિક કર્મ નથી કરતા, માટે તમને કર્મ એટલે કે એનું કર્મફળ મળશે, એટલે કે તમે નરકમાં જશો. આવું જાણવાથી કંઈ અશુભમાંથી પ્રાપ્તિ મુક્ત ન થવાય, એને બુદ્ધિમાન પણ ન કહેવાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ કર્મ કરે તેનું કર્મફળ મળવાનું જ છે. અને તમે જે કર્મ કર્યું જ નથી તેનું કેવી રીતે ફળ મળે? આ તો કેવી વાત છે, ટકેસર ભાજી ટકેસર ખાજે એવું ન ચાલે. તમે જે કર્મ કર્યું જ નથી એને નરકમાં કેવી જ જાઓ? ભલે તમે ભગવાનનું નામ નથી લીધું પણ એથી તમને નરકમાં થોડા મોકલે? ભગવાન એવા તો નથી ને કે તે મારું નામ ન લીધેલું તો નરકમાં મોકલું. તે મારું નામ ન લીધું પણ એના બદલે જો તે કંઈ ખોટું કર્મ કર્યું માટે તું નરકમાં જાય છે. ખ્યાલ આવ્યો? એટલે આવી એક ચર્ચા અહીંયા શંકરાચાર્ય મહારાજે કરી છે. એટલે હું જસ્ટ તમારું ધ્યાન દોરું છું કે બહુ સુંદર એમાં તો ચર્ચા છે કે કેવી રીતે કર્મ, નિત્ય નૈમિત્તિક કર્મ કેમ ફળ આપે છે, કે કેમ નથી ન કરવાથી કેમ ફળ ન મળે, એ બધાની લાંબી ચર્ચા કરી છે. પણ આપણે એ નથી જોતા. આપણે તો મહત્ત્વની વસ્તુ પર ફરીવાર આવીએ કે કર્મમાં અકર્મના દર્શન, એટલે કે જે મારા મનમાં જે વિપરીત જ્ઞાન હતું, ખરેખર કહેવા જઈએ તો મિથ્યા જ્ઞાન, આત્મા અકર્તા હોવા છતાં હું એને કરતા માનું છું. માટે ભગવાન કહે છે કે જ્યાં કર્મની ચેષ્ટા, ઇન્દ્રિયોની ચેષ્ટા ચાલી રહી છે ત્યાં આત્માના દર્શન કર. તો આત્માને કર્મનો કરતા માનીએ છે, જે ક્રિયા છે એમાં તું કર્તૃત્વના દર્શન કરે છે, એ આત્મા અકર્તા છે. અને અકર્તા જ્યારે તું કર્મ નથી કરતો, એકદમ શાંતિથી બેઠો છે, ત્યારે એ કર્મ ન કરવા માટેનું તારું એક બળ, અહંકાર બળ રહે છે. એટલે ત્યાં કર્મ ચાલી રહ્યું છે. ખરેખર તારી આત્મા જે અકર્તા છે એના દર્શન કરવાના છે. તો જ તું બુદ્ધિમાન છે, તો જ તું અશુભમાંથી મુક્ત થાય. અને સત્ય છે ને કે જ્યાં સુધી કર્તૃત્વ હશે ત્યાં સુધી કર્મ મને બાંધવાના જ છે. કારણ કે સારું કરવા મળે તો આનંદ થશે, ફરીવાર કરવાનું મન થશે. જો મને ગમતું કર્મનું ફળ નહીં મળે તો પછી મને દ્વેષ થશે, એટલે રાગ દ્વેષ ને બધું જ ચાલશે જ્યાં સુધી હું કરતા છું ત્યાં સુધી. અને ત્યાં સુધી જ્યાં રાગ દ્વેષ છે ત્યાં સુધી મારે કર્મનો ફળ ભોગવવાનું જ છે. તો હું કેવી રીતે અશુભમાંથી મુક્તિ થઈ શકું? અને એથી બુદ્ધિમાન તો કહેવાય છે નહીં ને. જે કર્મ કરવાથી મને કર્મના બંધનમાં ફસાવવું પડે એને બુદ્ધિમાન ન કહેવાય. એટલે ભગવાને આજે કહ્યું છે એ દર્શન જ વિપરીત દર્શન નથી, એ જ યથાર્થ દર્શન છે. એટલે ભગવાને જે કહ્યું હતું કે શું? કર્મણપી બોધવ્યમ, આ કર્મને જાણવું જોઈએ. એટલે કે ખરેખર તું જેને કર્મ કહે છે એ તો માત્ર ચેષ્ટા છે, તું કરતા નથી. આ તારે જાણવું જોઈએ. જે પ્રતિજ્ઞા કરી હતી એ વસ્તુ અહીંયા ભગવાને પૂરી કરી. અને હવે પછીના 6 શ્લોકમાં
આ જ્ઞાનની સ્તુતિ કરે છે. બધા શ્લોક સુંદર છે કે એના દ્વારા પણ આપણને જ્ઞાન શું છે, જ્ઞાની આ જ્ઞાનથી પોતાના જીવન કેવી રીતે વ્યવહાર કરે છે કે જેથી આપણે પણ એ પ્રકારે કરી શકીએ. તો આપણે એક શ્લોક વાંચીશું, 19મો શ્લોક. યસ્ય સર્વે સમારંભાઃ યસ્ય સર્વે સમારંભાઃ કામસંકલ્પવર્જિતાઃ કામસંકલ્પવર્જિતાઃ નાનાગ્નિદગ્ધકર્માણં નાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પંડિતં બુધાઃ તમાહુઃ પંડિતં બુધાઃ. ભગવાન હવે જ્ઞાનની સ્તુતિ કરતા, એટલે જ્ઞાન એટલે જ્ઞાન જેના જીવનમાં છે એવા જ્ઞાનીની સ્તુતિ કરતા જ્ઞાનની સ્તુતિ કરે છે અને કહે છે, શું કહે છે? યસ્ય એટલે કે જે એટલે કે જે આગળ 18મા શ્લોકમાં કહ્યું એવું યથોક્તદર્શી, જે આત્માનું યથાર્થ જ્ઞાન ધરાવે છે તે સર્વે સમારંભાઃ, એટલે બધા, સર્વે એટલે બધા, સમારંભાઃ એટલે આમ તો સમારંભ એટલે સમ્યક આરભ્યતે ઇતિ સમારંભાઃ, સમારંભ આપણે સામાન્ય કહીએ છીએ એવો અર્થ નથી અહીંયા, પણ કર્મ. યસ્ય સર્વે સમારંભાઃ એટલે કે જેના બધા જ કર્મ કેવા છે? કામ સંકલ્પ વર્જિતાઃ, જેના બધા જ કર્મ કેવા છે? કામના અને સંકલ્પથી રહિત છે. કેમ? બીજી રીતિમાં કહે છે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, એને જ્ઞાનરૂપી અગ્નિમાં બધા જ કર્મો એના બળી ગયા છે. તેને તમ આહુહુ, તેને કહેવામાં આવે છે. કહે છે કોણ? બુધાહા, જે બુદ્ધિમાન છે, જે જ્ઞાની છે. બુદ્ધા એટલે બુદ્ધિમાન કરતાં પણ જ્ઞાની લઈશું, તેને જ્ઞાની કહે છે. શું કહે છે? પંડિતમ, એ જ ખરા અર્થમાં પંડિત છે. કારણ કે આપણે તો પંડિત કોને કે પંડિત જસરાજ, એટલે કે જે સંગીતમાં ખૂબ આગળ પડતા છે, એ સંગીતમાં હોય કે કોઈ કળામાં હોય એને આપણે પંડિત કહીએ છીએ. પણ અહીંયા તો પંડિત કોને કહે છે? કે જેને આ પ્રકારનું જ્ઞાન છે એ જ ખરા અર્થમાં પંડિત છે. વિસ્તારથી વાત કાલે કરીએ છીએ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ